એક, જો તમે મૂળાનું સેવન કર્યું હોય તો તેના પછી ક્યારેય દૂધનું સેવન ન કરવું જોઈએ. તેનું કારણ એ છે કે તેનાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે અને કેટલીકવાર તેને ઠીક થવામાં ઘણો સમય લાગે છે. 2. વધુ પડતી ચા પીવાથી થાક દૂર થાય છે પરંતુ તે ખૂબ જ નુકસાનકારક છે. 3. રાત્રે બચેલી રોટલીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ અને એસિડિટીથી રાહત મળે છે. 4. ગોલગપ્પા ખાવાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને ઉલટી, ઝાડા, કમળો અને હાથના સોજામાં રાહત મળે છે. 5. જે મહિલાઓને પથરીની સમસ્યા હોય તેમને રોજ છાશ પીવી જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ. તેનાથી પથરી તોડવામાં અને બહાર આવવામાં મદદ મળે છે. 6. જે વ્યક્તિ કાચું લસણ ખાય છે તેને ક્યારેય પેટમાં ગેસની સમસ્યા નથી થતી અને તે વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે. 7. જો તમારા હાથ પગમાં દુખાવો થતો હોય તો તે ચાને કારણે છે. તે આપણા હાડકાંને અસર કરે છે અને હાડકાં પીગળવા લાગે છે. 8. જો તમે શરીરમાં ગઠ્ઠાની સમસ્યાથી પરેશાન છો તો સફરજનનો ઉપયોગ ગઠ્ઠાની સારવારમાં ખૂબ જ અસરકારક છે. પાકેલા સફરજનને પીસીને તેને ગઠ્ઠા પર બાંધવાથી ગઠ્ઠો ફાટી જાય છે અને ધીમે ધીમે મૂળમાંથી દૂર થઈ જાય છે. 9. જીરું અને સેલરી ઉમેરીને બનાવેલી ચા વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 10. વધુ પડતા મીઠાનું સેવન આંખો માટે હાનિકારક છે, તેથી ભોજનમાં મીઠાનો ઓછો ઉપયોગ કરો. 11. લસણ તમને ગેસની સમસ્યાથી ઝડપથી રાહત મેળવવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમારે લસણને સૂકવીને કાળા મરી સાથે પીસી લેવું. પાવડર સ્વરૂપમાં ગેસ ફસાઈ જવાના કિસ્સામાં તેનો ઉપયોગ કરવાનો છે. 12. તરબૂચનું સેવન કરવાથી કિડનીની બીમારી થતી નથી. 13. જો તમે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો, તો તમે ચણા કે ચણાનું સેવન કરી શકો છો. તમને 100% લાભ મળશે. 14. જે લોકો બીટરૂટના જ્યુસનું સેવન કરે છે તેમને પેટ ખરાબ નથી થતું. 15. જો તમે તમારા હાથના સોજાથી પરેશાન છો, તો તમે સરસવના તેલથી પણ માલિશ કરી શકો છો. આ માટે સરસવના તેલમાં લસણની લવિંગ મિક્સ કરીને તેને પકાવો અને પછી તેનાથી માલિશ કરો. 16. જો તમે એનિમિયાથી પીડિત છો, તો તમારે ગોળનું સેવન કરવું જોઈએ. 17. દિવસ દરમિયાન જ્યારે પણ તમે ભોજન કરો અથવા લંચ કે ડિનર કરો ત્યારે ભોજન સાથે પાણી બિલકુલ ન પીવો. જો તમારે પાણી પીવું જ હોય તો માત્ર 1 કે 2 ચુસ્કી પાણી પીવો. 18. જે લોકો પેટ પર સૂઈ જાય છે તેમને હાર્ટ એટેકનો ખતરો હોઈ શકે છે. 19. જેમને પાઇલ્સની સમસ્યા હોય તેમના માટે ખાલી પેટે બેલપત્ર ખાવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. 20. ગર્ભાવસ્થા દરમિયાન મકાઈનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે તમારા ગર્ભમાં રહેલા બાળકને સ્વસ્થ બનાવશે. 21. વજન ઘટાડવા માટે તમે સવારે ખાલી પેટ મેથીના મદદ કરી શકે છે. 22. શરીરના દુખાવાની સ્થિતિમાં સરસવના તેલમાં મીઠું ભેળવીને આખા શરીર પર માલિશ કરો અને ગરમ પાણીથી સ્નાન કરો તો તમને દુખાવામાં આરામ મળશે. 23. કમળા જેવા રોગોમાં બથુઆ ગ્રીન્સ ખાવી ખૂબ જ ફાયદાકારક છે, તેથી તમારે ઠંડીની ઋતુમાં બથુઆ ગ્રીન્સ ખાવી જ જોઈએ. 24. પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ તમારા માટે ઝેરથી ઓછું નથી. સરેરાશ 1 લીટરની એક બોટલમાં લગભગ 2,40,000 પ્લાસ્ટિકના ટુકડા હોઈ શકે છે. એટલે કે, જો તમે પ્લાસ્ટિકની બોટલમાંથી 1 લીટર પાણી પી રહ્યા છો, તો તમે પ્લાસ્ટિકના નાના કણો પણ પીતા હશો. 25. શિયાળામાં ગરમ દૂધ સાથે મધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 26.
પેટ અને કમરની ચરબી ઘટાડવા માટે પપૈયાનું સેવન કરો. રોજ પપૈયું ખાવાથી શરીરમાં જમા થયેલી ચરબી થોડા જ દિવસોમાં ઓછી થવા લાગે છે. 27. નાના બાળકોને મસૂરનું પાણી અને દાળ ખવડાવવાથી શક્તિ મળે છે. 28. રસોડામાં બેદરકારીથી કામ કરવાથી હાથ પગ બળી ગયા હોય તો ઓલિવ ઓઇલ લગાવવાથી ઊંઘ આરામ મળે છે. 29. ખાવાના સોડામાં થોડો લીંબુનો રસ ભેળવીને દરરોજ બ્રશ કરતા પહેલા દાંત પર મસાજ કરો. આનાથી દાંત પર જમા થયેલું પીળું પડ ધીમે ધીમે સંપૂર્ણપણે સાફ થઈ જશે. 30. દૂધ ગરમ કરી તેમાં 1 ચમચી હળદર નાખીને પીવું. રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવું સૌથી વધુ ફાયદાકારક છે. તમે ઈચ્છો તો દૂધમાં ગોળ કે ખાંડ પણ ઉમેરી શકો છો. 31. શિયાળાની ઋતુમાં શારીરિક પ્રવૃત્તિ ન કરવાને કારણે કોલેસ્ટ્રોલ અને સુગર વધી શકે છે. 32. કેલ્શિયમ કાળા અને સફેદ તલમાં જોવા મળે છે. આ તત્વ હાડકાંની મજબૂતાઈ વધારે છે અને શરીરના દુખાવા જેવી સમસ્યામાંથી પણ રાહત અપાવે છે. 33. શિયાળામાં ઘણા લોકોને નબળા હાડકાં અને શરીરના જુદા જુદા ભાગોમાં દુખાવો થવા લાગે છે. તેનું કારણ વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે. 34. કમરની ચરબી ઘટાડવામાં સેલરીનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી સેલરી ઉકાળો, તેને ગાળી, ઠંડુ કરો અને દરરોજ સૂતા પહેલા પીવો. 35. વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ 2 ગણી વધે છે. 36. જો તમારું બાળક પથારીમાં પેશાબ કરે છે, તો તેને સૂતા પહેલા થોડા દિવસો માટે 1 ગ્રામ સેલરી ખવડાવો. 37. ડુંગળી અને ગોળનું સેવન કરવાથી ઊંચાઈ ઝડપથી વધે છે. 38. સોજાવાળી જગ્યા પર સોપારીના પાનને ઘસવાથી સોજો જલ્દી મટે છે. 39. જે લોકો મૂળા અને ગાજરનું સેવન કરે છે તેમને માનસિક અસ્વસ્થતા નથી થતી. 40. જે લોકોમાં આયર્નની ઉણપ હોય તેઓ તવાને ગરમ કરી તેમાં પાણી નાખીને પીવાથી આયર્નની ઉણપ દૂર થશે. 41. શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે તમે ગોળનું સેવન કરી શકો છો. 42. જો તમારું ગળું દુખતું હોય તો તપેલીમાં પાણી નાખી તેમાં થોડું મીઠું નાખીને ગરમ કરીને પી લો. 43. જો તમારા વાળ બહુ તૈલી હોય તો મહેંદીમાં મુલતાની માટી મિક્સ કરીને 3 થી 4 કલાક લગાવો. તેનાથી તમારા તૈલી વાળની સમસ્યા તરત જ દૂર થઈ જશે. 44. મખાનામાં ચરબી જોવા મળે છે જે વજન વધારવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે તમે તેનું યોગ્ય રીતે સેવન કરો ત્યારે જ વજન વધારવા માટે તમે મખાનાને દૂધમાં રાંધીને અથવા તેમાંથી ખીર બનાવીને ખાઈ શકો છો. 45. રોજ ગુલાબ જામુન ખાવાથી આંખોમાં બળતરા અને પીળા પાણીની સમસ્યા દૂર થાય છે. 46. સવારે ખાલી પેટ લીંબુ સાથે નવશેકું પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે. 47. બ્લડ પ્રેશરના દર્દીઓએ ડાલડા અને તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમને હંમેશા દેશી ઘીનું સેવન કરવું જોઈએ. 48. જો તમે તરબૂચના બીજને દૂધમાં પીસીને પીશો તો તમારું શરીર મજબૂત રહે છે. 49. જે લોકોમાં વિટામિન સીની ઉણપ હોય તેઓએ ગૂસબેરી જામનું સેવન કરવું જોઈએ. તે ખૂબ જ ફાયદાકારક છે. 50. સેલરીને પીસીને તેને ડુંગળીના રસમાં ભેળવીને શરીર પર ઘસવાથી શરદીને કારણે થતો પરસેવો મટે છે, જેનાથી શરીરમાં સતર્કતા આવે છે અને શરદીથી રાહત મળે છે. કેરમ બીજ સવાર સાંજ લેવાથી પણ આરામ મળે છે.
51. લાંબા સમય સુધી કોમ્પ્યુટર પર સતત બેસી રહેવું કે પુસ્તક વાંચવું એ પણ આંખો માટે નુકસાનકારક હોઈ શકે છે, તેથી સમયાંતરે આંખોને આરામ આપવો જોઈએ. 52. બાળકોના આહારમાં ગોળ અને ચણાનો સમાવેશ કરો. તેનાથી તેમની ઊંચાઈ તો વધશે જ પરંતુ તમે બાળકના શરીરને પણ સ્વસ્થ રાખી શકો છો. 53. જો કામના કારણે તમારે કલાકો સુધી ખુરશી પર બેસીને કોમ્પ્યુટર પર કામ કરવું પડતું હોય તો ખુરશીના કમર પર એક નાનો ઓશિકો મૂકીને સીધા બેસવાનો પ્રયાસ કરો. 54. કાચની બોટલમાં મીઠું ભરીને ઘરના એક ખૂણામાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.